વાઘોડિયા પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન. વાઘોડિયા સ્થિત પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આજે ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આગ જેવી આપત્તિ સમયે માનવજીવન અને સંપત્તિની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ હોવાથી આ તાલીમ વિશેષ મહત્વ ધરાવે છે. આ પ્રસંગે રિજનલ ફાયર ઓફિસર તેમજ ડેપ્યુટી આરએફ સહિત ફાયર બ્રિગેડની નિષ્ણાત ટીમ દ્વારા સ્ટાફને આગથી બચાવ, આગ લાગવાના મુખ્ય કારણો, તાત્કાલિક પ્રતિભાવ કેવી રીતે આપવો, ફાયર એક્સ્ટિંગ્વિશરનો યોગ્ય ઉપયોગ તથા ઇમરજન્સી ઇવેક્યુએશનની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફ સહિત તમામ વિભાગોના કર્મચારીઓએ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ફાયર સેફટી અંગે યોગ્ય જ્ઞાન અને તૈયારી હોય તો મોટી દુર્ઘટનાને ટાળી શકાય છે અને આપત્તિ સમયે દર્દીઓ તેમજ સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે. આજની ટ્રેનિંગ સંદર્ભે ફાયર અધિકારી દ્વારા માહિતી આપી હતી. આજે પારુલ હોસ્પિટલમાં વાઘોડિયા અમારા દ્વારા ફાયર સેફટી અવેરનેસની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં અમારા રિજનલ ફાયર ઓફિસર સર, ડેપ્યુટી આરએફઓ સર અને ટીમ દ્વારા અહીંયા ટ્રેનિંગનું અવેરનેસનું પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલું.